જો સુરતમાં એક પાક્કી સરકારી નોકરીનું સપનું હોય તો સમજી લો કે આ તક તમારા માટે જ છે. ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાત પર આપનું સ્વાગત છે. અહીં આપણે ફક્ત અને ફક્ત સત્તાવાર અને ચકાસાયેલી સરકારી નોકરીની જ વાત કરીએ છીએ. ચાલો સીધા મુદ્દા પર આવીએ. આંકડો જુઓ, 2700થી પણ વધારે. સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી એકસાથે આટલી બધી જગ્યાઓ પર ભરતી કરી રહી છે. સાચું કહું તો આ ગુજરાતની તાજેતરની સૌથી મોટી ભરતીઓમાંથી એક છે. આ કોઈ નાની સૂની વાત નથી. તો સવાલ એ છે કે આ 2700થી વધુ જગ્યાઓ છે, કઈ કઈ પોસ્ટ માટે? ચાલો આ ભરતીની મુખ્ય વિગતોમાં ઊંડા ઉતરીએ. અહીંયા જુઓ, તકોનો ભંડાર છે. સૌથી વધારે એટલે કે 717 જગ્યાઓ તો ખાલી જુનિયર ક્લાર્કની છે. એના પછી ડ્રાઈવર માટે 444 અને સ્ટાફ નર્સ માટે 150 જગ્યાઓ છે. અને આ તો ખાલી મુખ્ય પોસ્ટ છે. આ સિવાય પણ 1300થી વધારે બીજી ઘણી બધી જગ્યાઓ છે. ઓકે, જગ્યાઓ વિશે તો ખબર પડી ગઈ. પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ બધી પોસ્ટ માટે અરજી કોણ કરી શકે? ચાલો લાયકાત અને વયમર્યાદા પર બરાબર નજર કરી લઈએ. આ ભરતીની સૌથી સારી વાત એ જ છે કે એમાં લગભગ બધા માટે કંઈક ને કંઈક છે. જો જુનિયર ક્લાર્ક બનવા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, તો બીજી બાજુ ડ્રાઈવરની પોસ્ટ માટે માત્ર ધોરણ 10 પાસ અને લાયસન્સ હોય તો પણ ચાલે. એટલે કે તક ઘણી મોટી છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે દરેક પોસ્ટ માટે ઉંમરની મર્યાદા અલગ અલગ છે. એટલે ફોર્મ ભરતા પહેલા આ બરાબર ચકાસી લેજો. અને હા, આ તારીખ મગજમાં ફિટ કરી લેજો. 15 એપ્રિલ 2026. આ જ તારીખના આધારે ઉંમર ગણવામાં આવશે. અને કોઈપણ પોસ્ટ માટે મહત્તમ વય 45 વર્ષથી વધુ નહીં હોય. ચાલો હવે એ વાત કરીએ જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે, એટલે કે પગાર. અને હા, એ તારીખો જે ભૂલવાની બિલકુલ નથી. અહીં એક વાત સમજવા જેવી છે. મોટા ભાગની પોસ્ટમાં નોકરીના પહેલા 3 વર્ષ માટે પગાર ફિક્સ રહેશે. જેમ કે જુનિયર ક્લાર્ક અને ડ્રાઈવર માટે એ 16,500 રૂપિયા છે અને સ્ટાફ નર્સ માટે 17,500 નક્કી થયા છે. પણ અસલી ગેમ તો 3 વર્ષ પછી શરૂ થાય છે. 3 વર્ષ પૂરા થતાં જ તમને સરકારના પૂરા પગાર ધોરણનો લાભ મળશે. દાખલા તરીકે જુનિયર ક્લાર્કનો પગાર સીધો 19,900થી 63,200ના સ્કેલમાં આવી જશે. એટલે કે લાંબા ગાળાની કારકિર્દી માટે આ એક જબરજસ્ત તક છે. આ તારીખોને તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો, કારણ કે અરજી કરવા માટે સમય બહુ ઓછો છે. ફક્ત 15 દિવસ. અરજીઓ 1 એપ્રિલથી શરૂ થશે અને 15 એપ્રિલે બંધ થઈ જશે. છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું એ જ સમજદારી છે. બધી માહિતી મળી ગઈ, પણ હવે ફોર્મ ભરવું કઈ રીતે? ચિંતા ન કરો, ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. સૌથી પહેલાં એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું છે. એ પછી લોગિન કરીને તમારી પ્રોફાઇલ બનાવવાની અને બસ જે પોસ્ટ માટે અરજી કરવી હોય એ સિલેક્ટ કરીને ફોર્મ ભરી દેવાનું. એકદમ સિમ્પલ છે. હવે એક સૌથી અગત્યની વાત મહેરબાની કરીને આ ધ્યાનથી સાંભળજો. અરજી ફક્ત અને ફક્ત એસએમસીની સત્તાવાર વેબસાઇટ જે છે www.suratmunicipal.gov.in એના પર જ કરવાની છે. બીજી કોઈ પણ ખોટી લિંક કે વેબસાઇટ પર ભરોસો કરશો નહીં. છેતરપિંડીથી બચવું ખૂબ જરૂરી છે. તો હવે સવાલ એક જ છે કે શું આ સુવર્ણ તકને ઝડપી લેવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે? આવી મોટી તકો વારંવાર નથી આવતી. ગુજરાતની સરકારી નોકરીઓની આવી જ સાચી, સચોટ અને સમયસરની માહિતી માટે GOVTQ ગુજરાતને આજે જ સબસ્ક્રાઇબ કરી લો.